નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, 12th સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 પરમાણુ એટલે કે એટમ્સ. પરમાણુના આ 14મા ચેપ્ટર લેક્ચરની અંદર તમારા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના સ્વાધ્યાયના દાખલા, તો અત્યાર સુધી આપણે 1 થી 5 સ્વાધ્યાયના દાખલા જોઈ લીધા છે. હવે આપણે 6થા સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે જોઈએ. ખાસ રકમની અંદર શું આપેલું છે અને શું માગેલું છે એના ઉપરથી તમે આખો દાખલો ગણી શકો છો. એટલે કે કોઈ પણ પ્રકારનો દાખલો હોય કે MCQ હોય એની અંદર તમારે માત્ર ને માત્ર ગહન વિચાર એ જ કરવાનો છે કે રકમમાં શું આપેલું છે અને રકમમાં શું માગેલું છે. એના ઉપરથી તમે સરળતાથી દાખલો ગણી શકશો. ચાલો જોઈએ સ્વાધ્યાયનો 6થો દાખલો. શું કહે છે જોવો જોઈએ. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. ખાસ વાંચો, પ્રારંભમાં ધરા અવસ્થાની એટલે કે ધરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરશે. તો n બરાબર 1 થી n બરાબર 4થા સ્તરે એને ઉત્તેજિત કરે છે. તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ કેટલી હશે? તો આપણને ખબર છે કે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે. તો કે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે. તો અહીંયા આપણે ક્યાંથી કઈ કક્ષામાં લઈ જવાનું છે? તો કે n બરાબર 1 થી લઈ અને n બરાબર 4થી કક્ષામાં. તો ઇલેક્ટ્રોનની ઉર્જાનો તફાવત મળી જશે તો આપણને બધું મળી જશે. તો આપણે અહીંયા આપ્યું છે કે ધરા અવસ્થામાં એટલે કે n બરાબર 1 કક્ષામાં. તો જોવો જોઈએ આપણે શું કીધું છે કે જ્યારે એ nમી કક્ષામાં હોય તો એની ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E of n is equal to -13.6 છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. આ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા. તો ધરા અવસ્થામાં n બરાબર પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે? તો કે ધરા અવસ્થામાં એટલે કે n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા. તો n બરાબર 1 કક્ષામાં અહીંયા મૂકું તો E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. n બરાબર 1 મૂકો તો 1 નો વર્ગ 1 જ થાય. હાલો, પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપણી પાસે આવી ગઈ. પછી એ ફોટોનનું શોષણ કરી અને ક્યાં જવા માટે સક્ષમ બને છે? 4થી કક્ષામાં. તો અહીંયા લખીએ કે n બરાબર 4 કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા. હાલો, 4થી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E4 is equal to -13.6 છેદમાં 4 નો વર્ગ 16 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 13.6 ભાગ્યા 16 તો E4 કક્ષામાં એની ઉર્જા -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો ઉર્જાનો તફાવત તો જોવો જોઈએ. ઉર્જાનો તફાવત લઈ ઉર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર અંતિમ E4 માઇનસ પ્રારંભિક E1. E4 કેટલો છે? -0.85 માઇનસ પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હાલો, 13.6 માંથી 0.85 બાદ થાય એટલે કે
ઉર્જા તફાવત કેટલો હશે? ડેલ્ટા ઈ બરાબર 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઉર્જાનો તફાવત આટલો હશે. એને આપણે જૂલમાં કન્વર્ટ કરતા રહેશું. તો જૂલમાં કન્વર્ટ કરીએ તો ડેલ્ટા ઈ ઉર્જા તફાવત ડેલ્ટા ઈ બરાબર 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. હવે આપણને શું પ્રશ્ન પૂછ્યો જોવો જોઈએ તો કે ઉત્તેજિત થાય તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. તો ફોટોનની આવૃત્તિ તો તરત મળી જશે. તો ઉર્જા તફાવતનું સૂત્ર આથી ફોટોનની આવૃત્તિ માટે ડેલ્ટા ઈ બરાબર h ઇન્ટુ મ્યુ, જ્યાં મ્યુ એટલે એની આવૃત્તિ માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ ના છેદમાં h. ડેલ્ટા ઈ કેટલું આપ્યું છે? 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ છેદમાં પ્લાન્ક અચળાંક h 6.625 ગુણ્યા 10⁻�34 જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ જૂલ ઉડી જાય તો 12.75 ગુણ્યા 1.6 ભાગ્યા 6.625 તો આપને મળે છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3.089 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ. ચાલો આવૃત્તિ મળી ગઈ. હવે એના ઉપરથી તરંગ લંબાઈ, તો ઉત્સર્જિત તરંગ લંબાઈ ચાલો ઉત્સર્જિત તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર c અપોન મ્યુ, કારણ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્બડા. મ્યુ ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્બડા, તો લેમ્બડા બરાબર c અપોન મ્યુ. c કેટલો આપ્યો છે? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં મ્યુ 3.079 ગુણ્યા 10⁻15. હાલો 3 ભાગ્યા 3.079 3 ભાગ્યા 3.079 0.97 ગુણ્યા 15 માંથી 8 જાય 10⁻7 મીટર. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 પોઈન્ટ આમ જવા દો 97 ગુણ્યા 10⁻9 મીટર 97 નેનોમીટર અથવા 970 અથવા 974 એંગસ્ટ્રોમ. જો અહીંયા પાછળ હજી ચોગડો છે રેડી, તો 0.4 લખું તો અહીંયા નેનોમીટરની જગ્યાએ મારે લખવું હોય તો 974 એંગસ્ટ્રોમ પણ થશે. તો ઉત્સર્જિત આ ફોટોનની આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝના ક્રમની અને તરંગ લંબાઈ 974 એંગસ્ટ્રોમ જેટલી થશે. તો આ છે આપણો સ્વાધ્યાયનો 6થો દાખલો. એકદમ વ્યવસ્થિત લખી લેજો. ચાલો એના પછી સ્વાધ્યાયનો 7મો દાખલો. સ્વાધ્યાયનો 7મો દાખલો 4 માર્ક્સમાં આઈએમપી છે. 4 માર્ક્સમાં આઈએમપી કેવું હોય તોય કહી શકાય અને મોસ્ટ આઈએમપી કેવું હોય તોય કહી શકાય, કારણ કે એની અંદરથી આપણે ઘણી બધી વસ્તુઓ શોધવાની છે. ચાલો સ્વાધ્યાયના 7મા દાખલાની રકમ વાંચો. શું કહે છે જો? સ્વાધ્યાયના 7મા દાખલામાં એ આપ્યો છે. શું કહે છે? બોહર મોડલનો ઉપયોગ કરી
n બરાબર 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. n બરાબર 1, 2 અને 3 સ્તર માટે ઇલેક્ટ્રોનની ઝડપ શોધવાની છે. તો ચાલો, ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે એના માટે શરત શું છે? તો કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે ત્યારે એના પર લાગતું વિદ્યુતીય બળ અને સામે કેન્દ્રગામી બળ સમાન હોય. તો એ લખી શકાય ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે તે માટે શું લખી શકાય? કેન્દ્રગામી બળ બરાબર કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુતીય બળ. હાલો, કેન્દ્રગામી બળ એટલે mvn² nમી કક્ષા માટે ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય બળ એટલે કે ke²/rn². k એટલે 1/4πε0 જ છે, જેની વેલ્યુ 9.9 × 10⁹ e² એટલે અહીંયા z આગળ આવે પણ હાઇડ્રોજન પરમાણુ માટે છે એટલે z બરાબર 1 લઈ લીધું rn². હાલો, એક rn ઉડી ગયા, આ rn સામે જાય તો એને હું આ રીતે લખી શકું m આમાંથી 2 vn માંથી 1 vn લઉં ઇન્ટુ rn ઇન્ટુ vn થાય, vn નો સ્ક્વેર થઈ જશે બરાબર ke². આની જગ્યાએ શું લખાય? તો કે બોહરનો બીજો અધિતર્ક NH/2π ઇન્ટુ vn ઇઝ ઇક્વલ ટુ ke². માટે vn જોઈ છે આપણે, 2π સામે જાય nh નીચે આવશે તો શું થશે? ke² ઇન્ટુ 2π/nh. હાલો, આ સૂત્રમાં હવે કિંમત મૂકવાની થાય. તો પહેલા હું અહીંયા લખી નાખું છું કે vn એ ક્વાન્ટમાંકના કેવા પ્રમાણમાં છે જુઓ તો. અહીંયા લખું છું vn ચલે છે 1/n, આગળ કામ આવશે. એટલે કે વેગ એ ક્વાન્ટમાંક વધતા શું થાય? ઘટે. તો હમણાં જોઈએ ઘટે છે કે નહીં. તો શું કીધું છે? બોહર પરમાણુ મોડેલમાં n બરાબર 1 કક્ષામાં એનો વેગ શોધવાનો કીધો. n બરાબર 1 મૂકો અને એનો વેગ શોધવાનો, n બરાબર 2 મૂકો અને એનો વેગ શોધવાનો, 3 મૂકો અને એનો વેગ શોધવાનો. પણ એના પહેલા આપણે શું કરાય? તો કે એની કોન્સ્ટન્ટ કિંમત શોધી લેવાય, જેટલી પણ હોય એટલી. કેની કિંમત કેટલી? 9 × 10⁹. ની કિંમત કેટલી? 1.6 × 10⁻19 એનો વર્ગ. 2π ની કિંમત કેટલી? તો કે 2 × 3.14 છેદમાં n તો આપણે મૂકવાનો થશે ગુણ્યા h કેટલો છે? 6.625 × 10⁻34. આટલાની વેલ્યુ શોધી લ્યો, પછી n ની ખાલી કિંમત જ મૂકવાની રહે. તો ચાલો, 9 × 1.6 × 1.6 ગુણ્યા 2 × 3.14 એને ભાગ્યા 6.625. તો vn ઇઝ ઇક્વલ ટુ એક પદના સ્વરૂપમાં લખીએ તો 21.84 ગુણ્યા, હવે ઘાતની વાત કરીએ, 19 દુ 38, 38 ઘાતમાંથી 34 ઘાત જાય પ્લસ 34 થશે ને. તો 19 દુ 38 માઇનસ 38 માંથી પ્લસ 34 જાય તો 10⁻4 ના છેદમાં n તો છે જ. હવે આમાં કિંમત મૂકવાની. તો પહેલા જ મેં હમણાં વાત કરી, દાખલો મોટો છે એટલે અહીંયા 3 ભાગ બોર્ડના કરીશ. તો પહેલા શું કીધું? n બરાબર પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ. તો ચાલો, n બરાબર પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, તો n બરાબર 1 મૂકતા v1, n બરાબર 1 મૂકું તો v1 મૂકું તો આટલો જ વેગ થાય છે. તો 21.84
84 ગુણ્યા 10⁻⁴ મીટર પ્રતિ સેકન્ડ. 10⁻5 માં કન્વર્ટ કરવું હોય તો કઈ વાંધો નથી. ચાલો n બરાબર 2 કક્ષામાં n બરાબર 2 મૂકો તો ત્યારે એનો વેગ હાલો આ v1 માટે મળ્યો ને તો v2 બરાબર અહીંયા 2 મૂકો તો 21.84 ગુણ્યા 10⁻⁴ છેદમાં 2. હાલો 21.84 ભાગ્યા 2 10.92 તો v2 બરાબર શું મળશે 10.92 ગુણ્યા 10⁻⁴ મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજી કક્ષામાં એનો વેગ n બરાબર 3 મૂકી દો. n બરાબર 3 મૂકતા ત્રીજી કક્ષામાં વેગ v3 બરાબર 21.84 ભાગ્યા 3 તો 21.84 ગુણ્યા 10⁻⁴ ના છેદમાં 3 તો v3 બરાબર 7.28 ગુણ્યા 10⁻⁴ મીટર પ્રતિ સેકન્ડ. ખાસ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા જે આપને વેગ મળ્યો પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં ક્રમશઃ વેગમાં ઘટાડો થાય. શું કામ? કારણ કે વેગ એ ક્વાન્ટમ આંકના કેવા પ્રમાણમાં છે હમણાં જ લખ્યું વ્યસ્ત પ્રમાણમાં, એ આના ઉપરથી જ લખ્યું છે ને. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા વેગ છે એ ક્વાન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે પેલો જવાબ આપણો આવી ગયો એનો. સુવ્યવસ્થિત લખી લેજો કારણ કે હજી દાખલો આગળ છે. બીજો પ્રશ્ન પૂછો જુઓ. બી 7માં જ બી આપેલો છે. શું કહે છે જુઓ તો. હા, આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. એટલે કે દરેક સ્તર એટલે n બરાબર 1 માટે t1 શોધો, n બરાબર 2 માટે t2 શોધો અને n બરાબર 3 માટે t3 શોધો. એટલે કે ત્રીજી કક્ષામાં આવર્તકાળ. પ્રથમ કક્ષામાં એનો આવર્તકાળ કેટલો એ શોધવાનું કીધું છે, બીજી કક્ષામાં આવર્તકાળ કેટલો છે એ શોધવાનું કીધું છે અને ત્રીજી કક્ષામાં આવર્તકાળ કેટલો છે એ શોધવાનું કીધું છે. તો જો પ્રથમ કક્ષા માટે તો આપણે સરળતાથી શોધી શકીએ છીએ. હવે આપણે વાત કરશું એની કક્ષીય ત્રિજ્યા, એના રેખીય વેગ અને એના કોણીય વેગ સાથેનો સંબંધ. તો આપણને ખબર છે કે રેખીય વેગ નો કોણીય વેગ સાથેનો સંબંધ રેખીય વેગનો કોણીય વેગ સાથેનો સંબંધ Vn is equal to Rn ઓમેગા. V is equal to R ઓમેગા પરથી Rn ઓમેગા. ઓમેગા is equal to શું છે 2π/Tn. nમી કક્ષામાં તો ઓમેગાની જગ્યાએ 2π/2n લખી દો. 2Tn આમ સામે જવા દો શું થાય માટે આવર્તકાળનું સૂત્ર Tn બરાબર 2π/Vn into Rn. 2π/Rn/Vn. હવે આપણે આની અંદર t બરાબર 1 મૂકું તો પ્રથમ કક્ષામાં એની ત્રિજ્યા ખબર છે, વેગ ખબર છે. પ્રથમ કક્ષામાં ત્રિજ્યા કેટલી હોય 5.3 ગુણ્યા 10⁻11. પણ બીજી કક્ષાની નહીં ખબર હોય પણ પહેલા t1 શોધી લેવાય એટલે બીજી કક્ષાની ઓટોમેટિક તમને મળતી જશે. ચાલો પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો આવર્તકાળ હાલો Tn ની જગ્યાએ T1 મૂકું તો પ્રથમ કક્ષામાં આવર્તકાળ T1 બરાબર પ્રથમ કક્ષામાં આવર્તકાળ T1 બરાબર 2π/R1. R1 એટલે પહેલી કક્ષામાં ત્રિજ્યા ખબર છે આપણને, ભલે આપણે ક્યાંય આપી નથી છતાં આપણને ખબર છે, જે આપણે તારવી લીધી ઉદાહરણના દાખલામાં.
છેદમાં V1. તો અહીંયા કિંમતો મૂકું તો શું થશે 2 ગુણ્યા 3.14 ગુણ્યા R1 પ્રથમ કક્ષામાં કક્ષીય ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 જે આપણે તારવેલી છે એ અહીંયા લખવાની. તો અહીંયા શું થશે 5.3 ગુણ્યા 10⁻11 મીટર છેદમાં પ્રથમ કક્ષામાં વેગ પણ શોધી લીધો છે આર્યો 21.84 ગુણ્યા 10⁻4 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો ગણતરી કરો તો T1 મળે. શું છે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 5.3 એને ભાગ્યા 21.84 આવર્તકાળ 1.52 ગુણ્યા 10⁻11 માંથી 10⁻4 જાય 11 માંથી 4 જાય એટલે 10⁻7 રેડી 10⁻7 આનો એકમ શું સેકન્ડ. તો પ્રથમ કક્ષામાં એનો આવર્તકાળ આટલો હશે. હવે દ્વિતીય કક્ષાની અંદર જો તમે અહીંયા T2 મૂકો તો અહીંયા R2 તો આપણી પાસે છે નહીં. તો અહીંયા આપણે કંઈક એક નવી પ્રોસેસ કરવી પડે. તો જોવો જોઈએ n-મી કક્ષામાં કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર શું હતું? n-મી કક્ષામાં કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર Rn બરાબર n² h² એપ્સિલોન 0² 2π વાળું સૂત્ર. તો અહીંયા n-મી કક્ષામાં કક્ષીય ત્રિજ્યા ઈ ક્વોન્ટમ આંક સાથે કેવો સંબંધ દર્શાવે? સમપ્રમાણમાં. તો અહીંયા હું લખી શકું પહેલા જોવો જોઈએ n-મી કક્ષામાં કક્ષીય ત્રિજ્યા Rn ચલે છે n² Rn ચલે છે n². તો હું અહીંયા શું લખી શકું? Rn ચલે છે માટે Rn ઇઝ ઇક્વલ ટુ એના સમપ્રમાણમાં નિશાની કાઢું અચળ કોની છે પહેલાની તો આમ લખી શકું Rn ચલે છે R1 ઇન્ટુ n². R1 ઇન્ટુ કારણ કે આપણે કક્ષીય ત્રિજ્યા જો શોધવાની કીધી છે અલગ અલગની કક્ષીય ત્રિજ્યા શોધવાની કીધી છે. તો આપણી પાસે R1 તો છે તો આ સૂત્ર ઉપરથી જે કિંમતો મૂકશો એ તમને મળતી જશે. બીજું વેગ જો અહીંયા લખ્યો તો કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો અહીં n-મી કક્ષામાં વેગ n-મી કક્ષામાં વેગ Vn ચલે છે 1/n છે તો એને આમ લખી શકાય Vn. ચાલો Vn માં પ્રથમ કક્ષામાં વેગ કેટલો હતો? V1. તો અહીંયા આમ લખી શકાય V1/n. જો આ સમજો ખાસ આની શું કામ જરૂર પડી? હવે એની કિંમત આમાં મૂકી દઈ. હવે એની કિંમત આમાં મૂકી દો. ચાલો તો Tn આથી Tn-મી કક્ષા માટે 2π Rn ની જગ્યાએ શું લખાય? R1n² છેદમાં Vn ની જગ્યાએ શું લખાય? V1/n. છેદનો છેદ ઉપર જાય તો શું થશે? 2π R1 n નો ઘન છેદમાં V1 છેદમાં V1. હવે આટલું એટલે શું છે? શું છે? 2π R1 છેદમાં V1 2π R1 છેદમાં V1 એટલે T1. ખાસ ધ્યાન આપજો 2π R1 છેદમાં V1 એટલે T1. આટલાની જગ્યાએ T1 લખાય તો જો આવું છે Tn બરાબર T1 ગુણ્યા n નો ઘન. T1 ગુણ્યા n નો ઘન કારણ કે T1 એટલે આ છે 2π R1 ના છેદમાં V1 ઇન્ટુ n નો ઘન. હવે બધાની જેટલાની કક્ષીય ત્રીજી કક્ષામાં 5મી કક્ષામાં 15મી કક્ષામાં જેટલામી કક્ષામાં આવર્તકાળ શોધવો હોય ને એમાં n મૂકતા જાવ. T1 આપણી પાસે છે તો આપણે કેટલી કક્ષામાં? પ્રથમ કક્ષામાં મળી ગયો. હવે બીજી કક્ષામાં તો T2 અહીંયા મૂકી દો. તો ચાલો આ બાજુનું ભૂસી નાખું છું
રેડી? તમે લખી લીધું હશે. તો શું થશે? બીજી કક્ષામાં કક્ષીય ત્રિજ્યા બીજી કક્ષામાં કક્ષીય ત્રિજ્યા n બરાબર 2 કક્ષામાં કક્ષીય ત્રિજ્યા સોરી કક્ષીય આવર્તકાળ કક્ષીય આવર્તકાળ. ચાલો n બરાબર 2 મી કક્ષામાં કક્ષીય આવર્તકાળ શોધવો હોય તો હવે આપણી પાસે સૂત્ર છે, એની અંદર ખાલી કિંમત જ મૂકવાની. શું છે? હાલો, tn ની જગ્યાએ t2 બરાબર t1 ગુણ્યા 2 નો ઘન. t1 કેટલો? 1.52 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત ગુણ્યા 2 નો ઘન એટલે 8. હાલો, 1.52 ગુણ્યા 8 1.52 ગુણ્યા 8 12.16 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત સેકન્ડ એટલે 1.216 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત સેકન્ડ. હાલો, t2 મળી ગયો. હાલો, ત્રીજી કક્ષામાં તો n બરાબર 3 કક્ષામાં કક્ષીય આવર્તકાળ હાલો n બરાબર 3 કક્ષામાં કક્ષીય આવર્તકાળ t3 ઇઝ ઇક્વલ ટુ t1 ગુણ્યા 3 નો ઘન 3 નો ઘન 27 તો 1.52 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત ગુણ્યા 27. ચાલો, 1.52 ગુણ્યા 27 41.04 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત સેકન્ડ તો 4.104 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત સેકન્ડ. તો આમાંથી તમે કોઈ પણ મી કક્ષામાં કહીએ, ઉદાહરણ તરીકે તમને એમ કે 5મી કક્ષામાં કક્ષીય આવર્તકાળ, 5મી કક્ષામાં કક્ષીય આવર્તકાળ, તો અહીંયા તમે ખાલી 5 મૂકી દો. t1 આ આવર્તકાળ યાદ રાખવાનો. ઇલેક્ટ્રોનનો પ્રથમ કક્ષામાં આવર્તકાળ 1.52 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત સેકન્ડ. પ્રથમ કક્ષામાં ત્રિજ્યા 5.3 ગુણ્યા 10 ની માઇનસ 11 ઘાત મીટર. પ્રથમ કક્ષામાં એનો વેગ આગળ જો કે તારવેલો જ છે 2.2 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત મીટર પર સેકન્ડ. તો આના ઉપરથી એનો કક્ષીય આવર્તકાળ શોધી શકીએ છીએ. તો જો MCQ ની અંદર આ સૂત્ર ખૂબ જ ફાયદારૂપ છે, એટલા માટે અહીંયા મેં ડિટેલમાં તમને સમજાવ્યું. હવે તમે આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકો. તો જુઓ જો tn ચલે છે n ક્યુબ, tn ચલે છે n નો ઘન, rn ચલે છે n નો વર્ગ અને vn ચલે છે 1/n. vn ચલે છે 1/n. આવર્તકાળ એ ક્વાન્ટમ અંક વધતા કક્ષીય ત્રિજ્યા અથવા કક્ષાઓ વધતા ક્વાન્ટમ અંક n ઘનમાં વધે, ત્રિજ્યા n વર્ગમાં વધે અને વેગ 1/n માં ઘટે. એટલે કે જેમ કક્ષા વધશે એમ વેગ ઘટશે, ત્રિજ્યા વધશે એમ વેગ ઘટશે, આવર્તકાળ વધશે એમ વેગ ઘટશે. તો આ છે આપણો સ્વાધ્યાયનો 7મો દાખલો. મોસ્ટ IMP છે. રેડી? જોઈ લેજો.